આદિ, જો હું ઘરે કેવી રીતે વાત કરું તને પણ ખબર છે ને? હા, હું કોશિશ કરું છું. તું ટેન્શન ના લે, હું 1-2 દિવસમાં વાત કરી લઈશ. હા. કોણ હતું? એજી. ફ્રેન્ડ હતો મારો. અચ્છા, ફ્રેન્ડ હતો. શું વાતો કરતા હતા બંને? આટલા મસ્ત હરતા ફરતા ગાર્ડનમાં ઊભા હોય એમ? કામની વાત હતી, એ વાત કરતી હતી. પણ કામની વાત એટલે તમારો ફ્રેન્ડ પૂછતો હશે નહીં કે કચરા પોતા કેવી રીતે કરાય, ખીચડી કેમ બનાવાય, એવી જ ને? ના, હું નોકરી પર જાઉં છું ને તો બીજા ઘણા બધા કામ હોય. જેમ કે ગાર્ડનમાં ફરવાનું, પાણીપુરી ખાવા જવાનું, એક ગાડીમાં સાથે બેસીને હેંગઆઉટ કરવાનું, લોંગ ડ્રાઈવ્સ પર જવાનું, એવું બધું. ઠીક છે, તમને એટલી બધી ઈચ્છા થઈ રહી છે તો કહી દો. આદિત્ય બોયફ્રેન્ડ હતો મારો. અમે બંને પ્રેમ કરીએ છીએ ને લગ્ન કરવા માંગીએ છીએ. છી 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 છી, શું જમાનો આવ્યો છે! આગળના જમાનામાં છોકરીઓ પ્રેમ કરતી હોય ને તો મરી જાય પણ મોઢેથી બોલતી નહોતી. અને અત્યારની નાલાયક છોકરીઓ બોલો મારો બોયફ્રેન્ડ છે મોઢા પર ભાભીને કહે છે. શરમ આવે જ તમને? બદલાઈ જ ગયો છે ને જમાનો. કારણ કે જમાનો પહેલાં એવો પણ હતો કે જ્યાં છે ને ભાભીને માં ગણવામાં આવતી હતી, ભાભી માં બનીને રહેતી હતી. પણ જુઓ ને, સમયની સાથે બધું બદલાઈ જાય છે. જો દામિની બેન, તમે જે કરો છો ને એ ખોટું છે. આ બોયફ્રેન્ડ બધી ખોટી વાતો. અત્યારે એ લોકોને મજા આવે ને એટલે ટાઈમ પાસ કરતા હોય, વર્ષ 2 વર્ષમાં મૂકી દેશે તમને. હું તો કહું છું કે સારું વિચારો ને આગળ વધો. મેં તમને વાત કરી હતી ને મારા કાકાનો છોકરો, એની સાથે લગ્ન કરી લો, બહુ સારો છે. બહુ સારો છે એમ? કઈ બોલશે પણ નહીં. લગ્ન પછી તમે બોયફ્રેન્ડ રાખશો ને તો બિચારાને ખબર નહીં પડે. કેમ? ભોળો છે એટલે, એટલો ડાયો છે, દુનિયાદારી ઓછી સમજે છે. ભોળો છે એટલે કે એની એક આંખમાં પ્રોબ્લેમ છે એટલે? આંખમાં પ્રોબ્લેમ છે, મગજમાં તો નહીં ને. છતાં પણ જો માણસ તમારી ભૂલોને સ્વીકાર કરતો હોય તો તમને શું વાંધો છે? ને આમ પણ તમે બોયફ્રેન્ડ્સ બનાવો છો ને અહીંયા, કોઈ તમે સતી તો છો ને કે તમને લઈ જઈને કે ખુશ થઈ જવાનો હોય. અને હાથ જે લકવો મારી ગયો છે? હા તો હોય, એ માણસને જ બધું થવાનું છે. જો બીમારીઓ માણસની હોય તો માણસમાં જ આવે. આદિત્ય સારો છોકરો છે, સારું એવું કમાય છે, પોતાનું ઘર છે, સંસ્કારી છે, મને પ્રેમ કરે છે. અને જ્યારે તમે લોકો માની જશો ને એટલે ઘરે આવીને વાત પણ કરશે. માની જશે એટલે તો એવું તો ને. નથી કે અત્યારે મારી સાથે ટાઈમ પાસ કરતો હોય. તમને લાગે છે મૂકી દેશે ને તો ખબર પણ નહીં પડે. અત્યારે ફોન કરીને બોલાવી લો તો મળવા માટે આવી જશે. માર ખાવા હોય તો બોલાવો અહીંયા એને. મારા સામે આવ્યો ને તો બહુ મારીશ. મારી ભોળી ભાડી નણંદને ફસાવી નાખી છે. જુઓ ને તમારો ચહેરો. તમે જે મારી બધી જ વાતો માનતા હતા આજે મારી સામે જવાબ આપો છો, એનો મતલબ કે છોકરો તમને ચડાવે છે. કારણ કે મને ખબર પડી ગઈ છે કે તમને મારી જરાય ઉપાધિ નથી. જ્યારે તમે લગ્નની વાત કરીને ત્યારે મને એમ થયું કે મારા માટે કેટલું વિચારો છો. ને ઉપાધિ એટલે શું? તમે તમારા બોયફ્રેન્ડ સાથે વાતો કરતા હોય ને હું તમને છૂટી આપું એને ઉપાધિ કહેવાય? સારું, આદિત્યની સાથે લગ્ન નહીં કરો, પણ આજે તમારા કાકાનો દીકરો છે ને એની સાથે લગ્ન તો નહીં જ કરો. એ તારે ડિસાઈડ નથી કરવાનું, સમજી? ક્યારની પ્રેમથી સમજાવું છું તો સમજતી નથી. તારા લગ્ન છે ને મારા કઝિન સાથે જ થશે અને ત્યાં જ થશે. શું કામ મારી જિંદગી ખરાબ કરવા માંગો છો? શું કામ તું મારી વાત નથી માનતી? ભાભી શું તારી? અને હું કાંઈ કરતી હોય ને એની પાછળ બહુ સારા વિચારો હોય મારા. અને આમ પણ દામિની બેન, સમજવાની કોશિશ કરો. તમારા મમ્મી પણ મારી જ વાત માનશે, તમારા ભાઈ પણ મારી જ વાત માનશે. કારણ કે એ લોકોની નસ એવી દબાઈ ગઈ છે કે હવે શું કરે વાત ન માને તો? જેમ કે પછી કહીશ. તમારા લગ્ન થઈ જાય ને પછી. મારે કાંઈ નથી સાંભળવું, પણ એક વાત પાકી છે, હું લગ્ન કરીશ તો આદિત્યની સાથે, નહીં તો બીજા કોઈની સાથે લગ્ન નહીં કરું. અને ખાસ તમારા કાકાના દીકરાની સાથે તો બિલકુલ નહીં. દુનિયાનો છેલ્લો છોકરો હોય ને તો પણ નહીં. તો એક વાત તમે પણ સાંભળી લો, આદિત્ય સાથે લગ્ન તો હું નહીં જ થવા દઉં. એના માટે મારે આદિત્યના ટાટિયા ભંગાવવા પડે તોય વાંધો નથી, એની આંખો વહી જાય તોય મને વાંધો નથી, ને આદિત્ય આંખો તોય વાંધો શું બગાડ્યું છે એને તમારું? શું બગાડ્યું છે? મારી નણંદને લઈ જવાની વાતો કરે છે, એનાથી વધારે તો એ મારું શું બગાડવાનો હતો બેન બા? જો વધારે ઉલાળા લેશો ને તો ફોન પણ જતો રહેશે, અને એવું ના બને કે આ રૂમમાં પુરાઈને રહેવું પડે. એટલે મહેરબાની કરીને મારી વાત માની લો, સમજે? મને એ નથી સમજાતું કે તમને લોકોને વાંધો શું છે. હું નોકરી કરું છું, કમાઉં છું, તમારા લોકોને માથે પણ નથી પડી, પણ છતાંય તે સમજાતું નથી કે તમને લોકોને મારાથી વાંધો શું છે.
ખબર પડી જશે સમય આવશે ને. મમ્મીજી હા 7.5 લાખમાં 3 લાખ નાખે તો કેટલા થાય? 7.5 લાખમાં 3 લાખ હમ 10.5 લાખ હા તો તમારે મને આપવાના છે. કે અને સાના શું સવારમાં મજાક કરો છો મીરા બહુ મજાક નથી કરતી. તો તમે પૈસા લીધા હતા એ યાદ છે? મારા કાકા પાસેથી હા વ્યાજમાં. હા હા યાદ છે તમારા કાકા પાસેથી રૂપિયા લીધા હતા અને એ રૂપિયા અમારે ચૂકવવાના હતા પણ જો રૂપિયા ન ચૂકવવા હોય તો આપણે દામિનીના લગ્ન એની સાથે કરાવવાના હતા બરાબર કે એ ભૂલી જાઓ. કેમ? મેં હિસાબ કર્યો છે એટલે 10.5 લાખ રૂપિયા થાય છે. તમારી પાસે 2 દિવસનો સમય છે. ઘરેણાં વેચો, ઘર વેચો, તમારા દીકરાને વેચી નાખો, પણ 2 દિવસમાં પૈસાની વ્યવસ્થા કરો. કાકા આવે છે લેવા માટે. અરે મીરા બહુ આમ અચાનક પૈસાની ઉઘરાણી કરે તો ક્યાંથી કાઢવાના આપણે અરે રૂપિયા? મમ્મી કેટલા વર્ષ થયા રોજ ઉઠીને વાયદા કર્યા કરો છો પણ તમે બીજું તો કાંઈ કરતા નથી. અને આમ પણ મારા કાકાનું કહેવાનું એવું છે કે જે માણસ સમયસર ઊભો ના રહે એને બીજી વાર મદદ ના કરવી જોઈએ. તમારા કાકા સાચા જ છે પણ આપણે લગ્નની વાત થઈ હતી કે નહીં તમારા કાકાના દીકરાને તકલીફ છે અને આપણે દામિનીના લગ્ન એની સાથે તો આપણે લગ્ન કરાવી દઈએ ને. વાત શું થઈ હતી? જ્યારે કાકાએ રૂપિયા આપ્યા ત્યારે કાકાએ એવું કીધું હતું કે જો તમે આ રૂપિયા પાછા ના આપી શકો તો તમારા ઘરની દીકરી એટલે કે દામિનીના લગ્ન મારા દીકરા સાથે એટલે કે આર્યન સાથે કરાવવાના રહેશે. હા બરાબર આપણે હા પાડી. હા બરાબર. પણ ત્યારે આ બધી વાતોમાં એવી ડીલ તો થઈ જ નહોતી કે જો દામિનીનો કોઈ બોયફ્રેન્ડ હોય તો એનું શું કરવાનું? એને રાખવાનું, મૂકી દેવાનું કે પછી આણામાં લઈ જવાનું? બોયફ્રેન્ડ? હા, તમારી દીકરી દામિનીનો એક બોયફ્રેન્ડ છે. શું બોલો છો તમે? કંઈ પણ બોયફ્રેન્ડ હોય હવે એના લગ્ન તમારા કાકાના દીકરા આર્યન સાથે જ થશે ખબર છે. આદિત્ય નામ છે એનું. તમારી દીકરી એને બહુ પ્રેમ કરે છે અને તમારી દીકરી મૂકો ને આ આદિત્ય અત્યારે ઘરે આવીને હાથ માંગવા માટે રેડી થઈ ગયો છે. એટલે મને લાગ્યું કે હવે જો તમારે લગ્ન ન જ કરાવવાના હોય તો પૈસાનો વહીવટ આપણે ચોખ્ખું કરી નાખીએ જેથી કરીને કાલ સવારે હું મારા પિયરમાં જાઉં ને તો મારું નાક ન કપાય કે સાસરીવાળા પૈસા નથી આપતા. ના ના મીરા બહુ તમે ચિંતા ના કરો લગ્ન થશે આપણે પૈસા પણ નહીં આપવા પડે. હું દામિની સાથે વાત કરું એને શું સમજ પડે પ્રેમ બેમ એ બધું તો કંઈક નાદાનિયતમાં સમજાવી મેં એને બહુ લાંબુ લેક્ચર આપ્યું કે દામિની બેન આમાં ભલાઈ તમારી અને અમારી બધાની છે કે તમે છોકરાને મૂકી દો પણ તમારી દીકરીનું કહેવાનું એવું છે કે એની મનમરજી જ કરશે. અને સાંભળો મારા કાકા છે ને લગ્નમાં 20 થી 25 લાખનો ખર્ચો કરવાના છે. હવે તમારી દીકરી લગ્ન કરીને ત્યાંથી ભાગી ગઈ તો એ 25 લાખ કોણ ભરશે? તમે કે તમારો દીકરો અશોક એટલે કે મારો પતિ? ના ના એવું કંઈ નહીં થાય દામિની લગ્ન કરશે તમારા કાકાના દીકરા સાથે. મારા કાકાએ 20 તોલા તો સોનું ઘડાવીને રાખ્યું છે દામિની માટે પણ તમારી દીકરીને બુદ્ધિ જ નથી. એને છોડો ને તમારા માટે સોનાની બંગડીઓ, સોનાની ચેન, સોનાની બુટ્ટી બધું રાખ્યું છે. એમ તો કહેતા હતા કે આખી દુનિયામાં કોઈ વેલાને ન સાચવે ને એવા મારે સાચવવા છે. તમારા માટે સાડીઓ લાવ્યા છે ને લગ્ન માટેની એ પણ 35-40 હજારથી નીચે એકેય નથી. હે તો ઓહો આ તો બહુ વાત મોટી કહેવાય કંઈ ચિંતા ના કરો પણ બધું થઈ જશે. હું મારી રીતે વાત કરીશ ને અને આ વાતને એટલી આગળ વધારીશ કે સીધા લગ્ન સુધી પહોંચે અને દામિનીને સમજાવવાની જવાબદારી મારી. હવે તમે પૈસા ભૂલી જાઓ દામિનીના લગ્ન આર્યન સાથે કરવાના છે ને એ જ વાત કરવાની છે આપણે બરાબર. એ તમે સમજાવી દેજો કારણ કે કાકા છે ને ફટાફટ લગ્ન કરાવવા માંગે છે. આ આર્યનને તમને ખબર છે ને તકલીફ છે બિચારાને. કાલ સવારે કંઈ થઈ ગયું તો હેરાન થઈ જશો. એની કરતાં સારું કે લગ્ન કરાવો. અને આર્યન પણ કહેતો હતો કે એને કોઈ બીજી છોકરી ગમે છે. તમને ખબર છે મારા કાકા તો એટલે સુધી કહે છે કે જો છોકરીના ઘરવાળા નબળા હોય ને તો મકાન લઈ દેવા માટે તૈયાર છે. એ પણ અહીંયા ગુજરાતમાં નહીં મુંબઈમાં. ઓહો મુંબઈમાં? તો એટલે મુંબઈનો તો કેટલો ભાવ હોય કરોડની નીચે તો મકાન જ ન હોય. ક્યાં લેવાનું છે ખબર છે? અહં. અમિતાભ બચ્ચનનું જે બિલ્ડિંગમાં મકાન છે ને ત્યાં. પણ અમિતાભ બચ્ચનનો તો બંગલો છે. પણ એને બીજા મકાન ન હોય મુંબઈમાં મમ્મીજી. હા હોય બરાબર છે. ના તો તમે કીધું ને તો એ રહે છે ત્યાં નહીં. એનું એક મકાન છે ને તે એ બિલ્ડિંગમાં એ લોકો ભાડે ચડાવતા હોય મકાન. તમને શું ખબર? એવું તો હોય પણ રહેવા દો ને. દામિની બેન તો પ્રેમમાં છે કે નહીં? અને પ્રેમમાં છે ને માણસ રૂપિયા ન જોવે. લુખ્ખો હોય ને તો એને એનો પ્રેમી જ દેખાતો હોય. એટલે તમે એકવાર વાત કરી લો. જો આદિત્ય જ ગમતો હોય ને તો આપણે 200ની સાડીમાં પણ લગ્ન કરાવી દઈશું. ઘરેણાથી શું ફરક પડે? આપણે આ કાળો દોરો તો પહેર્યો જ છે આમે. ના
એવું નહીં હું દામિનીને સમજાવીશ, તમે ચિંતા ન કરો, તમે જરાય ચિંતા ન કરો. અત્યારે ને અત્યારે આજે ને આજે જ વાત કરું છું, બરાબર છે? તમે ટેન્શન ન લેતા. ચાલો. અને કાકા કહેતા હતા કે જો લગ્નનું ફિક્સ થઈ જાય, દામિનીબેન માની જાય તોની વાત છે. તો જે વસ્તુઓ ઘરમાં ન હોય આપણે લિસ્ટ બનાવીને આપીએ એટલે એ લોકો લગ્ન પહેલા મોકલાવી દેશે. ક્યાં વાત હે, બહુ સરસ. કંઈ વાંધો નહીં, હું વાત કરું. હા, જાઓ તમે. સ્ટ્રિક્ટલી વાત કરજો. હા, સ્ટ્રિક્ટલી. હું છું. હા, કારણ કે 2-2.5 કરોડની પ્રોપર્ટી આવતી હોય તો સ્ટ્રિક્ટલી જ વાત કરવી પડશે ને, તમારે જ કરવી પડશે. હા, કરું. છરી ચાકુ કઈ આપું? દામિની, વાત શું છે? તું ક્યારની આવીને ઉદાસ ઊભી છે? કંઈ નહીં, થોડી વાર રહે ને અહીંયા. એમ પણ ઘરે જવાનું મન નથી થતું, મોડેથી જઈશ. જો પહેલાં તો તું મળવાની જ ના પાડતી હતી, ને આજે અચાનક તું મળવા આવી છે ને અત્યારે જવાની પણ ના પાડે છે. આપણે ક્યારના અહીંયા ઊભા છીએ. નોર્મલી જે કંઈ પણ વાત હતી બધી વાતો પણ કરી, છતાંય તે તું અત્યારે ઉદાસ છે, ખુશ નથી. એટલા માટે પૂછી રહ્યો છું કે વાત શું છે? ઘરે કેમ નથી જવું? કેમ કે મને ખબર છે ઘરે હું પગ મૂકીશ ને એટલે દેકારો ચાલુ થઈ જશે. કઈ વાતનો દેખાડો? આમથી તો તું મને કહેતી હોય કે લેટ પહોંચીશ તો સવાલો કરશે, મારે ઘરે જવાબ આપવા અઘરા પડશે, સમયસર પહોંચવું પડશે, અને આજે તું જ કહે છે કે દેખાડો કરશે. કેમ કે આ વખતે મારે બાનું નહીં બતાવવું પડે. એ લોકોને ખબર જ હશે કે હું લેટ કેમ પહોંચી છું. એટલે તારીને મારી વાત મેં ઘરે કરી દીધી છે. શું કીધું? જે મેં કહ્યું હતું ને મેં કે એ લોકો નહીં માને. એ લોકો કોઈ વાત સમજવા તૈયાર જ નથી. હું તારી સાથે વાત કરતી હતી ને ભાભી સાંભળી ગયા. ભાભીને બધી વાત કરી દીધી મેં, પછી અને એમને ના પાડી દીધી. એમણે કહ્યું છે કે હું પણ નહીં માનું ને ઘરમાં કોઈને મનાવીશ પણ નહીં અને માનવા પણ નહીં દઉં. એ તો ખોટું કહેવાય ને. અરે તમે કારણ તો આપો કે ના શું કામ પાડો છો? અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ, તો પછી તમે લોકો રાજી ખુશીથી લગ્ન કરાવી દો ને. અને આમ પણ તને સાચવવામાં પણ એ લોકોને તકલીફ જ પડે જ ને. હા, આ તો સારું છે કે હું નોકરી કરું છું એટલે ઘરમાં રાખી છે. બાકી મારા પપ્પાના ગયા પછી આ લોકો મને સાચવે એમ નહોતા. કમાઈને આપે છે એટલે કદાચ એવું હશે કે લગ્ન કરીને જતી રહેશે તો પગાર આવતો બંધ થઈ જશે, એવું પણ વિચારતા હશે તારા ઘરના સભ્યો બધા. વાત બીજી છે. એકચ્યુઅલી વાત બીજી છે. ભાભીના કાકાનો છોકરો છે અને ભાભી મારા લગ્ન એની સાથે કરાવવા માંગે છે, જેને એક આંખે દેખાતું નથી. હાથમાં પ્રોબ્લેમ છે ને મેન્ટલી પણ પ્રોબ્લેમ છે. કાકાએ જ્યારે ભાઈને પૈસાની જરૂર હતી ને ત્યારે મદદ કરી હતી, પણ એના બદલામાં કહ્યું હતું કે મારા લગ્ન એની સાથે કરાવે. એવું કેવી રીતના કરાવી શકે? મને પહેલાં એ કહે ને. પૈસા આપ્યા હતા, જરૂર હતી એટલા માટે મદદ કરી, માની લીધું. એનો મતલબ એ થોડી છે કે ગમે તે છોકરા સાથે તારા લગ્ન કરાવી દેશે જે કંઈ સમજતો નથી, જાણતો નથી. એની સાથે તું જિંદગી કેવી રીતના જીવી શકે? મેં પણ ના જ પાડી છે, પણ તને લાગે છે કે મારી ના પાડવાનો કોઈ મતલબ બનશે? હા, બનશે. એ લોકો શું કહે છે? જો એ લોકો ઈચ્છે છે શું? ત્યાં તારા લગ્ન કરાવી દેશે તો એનો મતલબ શું છે? પૈસા નહીં આપવા પડે. જો પૈસાની જ વાત હોય તો આ ખોટું કહેવાય. હું એમને મનાવીશ, હું એમની સાથે વાત કરીશ અને કહીશ કે તમે તો આ શું કરો છો? આમાં તો તને વેચી રહ્યા છે ને એ લોકો. પૈસા ન આપવા પડે એટલા માટે થઈને તારા લગ્ન કરાવી દેશે. તો શું કરું કે? તને શું લાગે છે કે મારે તારી સાથે લગ્ન નથી કરવા? મારે લગ્ન કરવા છે તારી સાથે, પણ એ લોકો નહીં જ માને. ભાગી જશું. નહીં માને તો ભાગી જશું. એમ પણ મને બદનામ કરીને રાખી છે. એ લોકો માટે તો હું પારકી જ છું ને. અને ભાગીને લગ્ન કરીશ ને તો એ લોકોને જે જોઈએ છે ને બધું મળી જશે. અને તું ઉપરથી આટલું એ લોકો માટે સારું વિચારે છે, તારા માટે એ લોકો આટલું પણ સારું નથી વિચારતા. તું એમને એવું માને છે કે મારા પોતાના છે, અને એ તને માને છે સાવકી, જેને તારી સાથે કોઈ સંબંધ નથી. તારા પૈસા, તારું કામ, ઘરના કામ કરાવવા, અને અત્યારે તને કોઈ સાથે લગ્ન કરીને પરણાવી દે એટલે પૈસા ન આપવા પડે. બધી જગ્યાએ લાલચ, લાલચ સિવાય કોઈ સંબંધ નથી. જો આપણે થોડી વાર શાંતિથી અહીંયા ઊભા રહીએ. મારે કોઈ વાત નથી કરવી, એમ પણ હું કંટાળી ગઈ છું.
હવે હું શું કરું કંઈ સમજાતું નથી. એવી આવે ને એટલે વાત તો કરવી જ છે, પણ ક્યારે આવશે અને શું વાત કરું મારે. આવી ગયો ઓફિસથી? હા આવી ગયો. તને ખબર પડે છે ઘરમાં શું ચાલી રહ્યું છે? અરે તમે આટલા ઉપડો છો કેમ? કઈ થયું છે? કઈ થયું છે? હા શું થયું છે એમ પૂછ. તારા કાકા સસરા છે જેને આપણને રૂપિયા આપ્યા હતા, હા, એ રૂપિયા પાછા માંગે છે. અને જો રૂપિયા પાછા ન આપવા હોય તો આપણે દામિનીના લગ્ન એની છોકરા સાથે કરાવવા પડશે. અને છોકરા સાથે લગ્ન કરાવીશું ને તો મુંબઈમાં એક ઘર, આપણા ઘરમાં અહીંયા જે કંઈ પણ વસ્તુ નથી એ બધું તને ઘરેણાં મને ઘરેણાં બધું જ મળશે. પણ ક્યારે? જ્યારે દામિનીના લગ્ન તારા હાડા હાથે થાય ને ત્યારે. તો પણ કરાવી દેવું ને એમાં હું ને બરોબર. એમ હા એમ નહીં થાય એમ, કેમ? કારણ કે આ તારી બેન દામિની જે છે ને, હા એને હું કશેક બાર લફડું ચાલે છે. તમે શું વાત કરો છો? દામિની દામિની હજુ જોરથી બૂમ મારને. દામિની હોય તો દે આવશે ને, ઘરમાં હશે તો બહાર આવશે ને. આ બહાર લપરું કરીને બેઠી છે. ઓફિસે ગઈ છે, હજુ આવી નથી ઓફિસેથી. કેટલા વાગ્યા? તે તો મને દેખાય છે કેટલા વાગ્યા, પણ લફડું કરીને જ બેઠી છે તો શું થાય? હા, લફડાવાળાને જ મળતી હશે ને. સાચી વાત છે તમારી. બીજો એનો હવે તમે જોઈ હું. સાંભળ, વાત એમ છે કે એનો બોયફ્રેન્ડ છે ને એનું નામ આદિત્ય છે. હા. અને આ બધી વાતની જાણ મીરા વહુને છે. આ બધી વાત મને મીરા વહુએ કહી છે. જો તારે રૂપિયા તારા સાડાને ન આપવા હોય અને કરોડપતિ થવું હોય ને, એટલે કે તારા કાકા સસરા આપણને જે વસ્તુ જોઈએ છે જો એ આપી દે ને તો પછી ભયો ભયો. હા, એટલે વાંધો ન આવે, સમજો તું. વાત એમ છે કે હા, તારી બેન લગ્ન કરીને સાસરે જતી રહે, પેલા તારા ગાંડા સાડાને પરણી જાય તો પછી આપણી સમસ્યાનું નિવારણ આવી જાય, હલ આવી જાય. સમજે છે તું? હા હું સમજુ છું. તો હું એને છે ને એને મળી અને વાત કરી શું? હવે દામિની નહીં મળતો એમ ધમકી અચ્છા. મારી દઉં. તું એના પ્રેમીને મળીને ધમકી મારીશ અને એ વાત માની પણ જશે એમ? કેમ ન માને? જરૂર પડે તો સમજો ગુંડાને ફોન કરીને બોલાવો. બેટા, બોલવામાં અને કરવામાં ફરક હોય હો. મારી વાત સાંભળો, અત્યારે મજબૂરી છે બધું કરવું ને ઈ. કારણ કે આ મારા કાકાજીની મગજની મને ખબર છે બરોબર. તને ખાલી મગજની ખબર છે, પણ એ વસ્તુ પણ યાદ રાખજે કે આ વાત વધારે વણસશે ને તો આપણા હાથમાંથી જશે ને તારે રૂપિયા દેવાય પડશે અને પેલી ઈ ભાગીને બીજે લફડા લગ્ન પણ કરી લેશે. એટલે છે ને જે કામ કળથી થાય ને એમાં બળનો પ્રયોગ ન કરતો, સમજી ગયો? હા નહીં તો મીરા બહુ કહેતા હતા કે 10.5 લાખ રૂપિયા માંગે છે, આપણે તો 7 લાખ રૂપિયા લીધા હતા, 3.5 લાખ રૂપિયા તો ખાલી વ્યાજ આપવાનું કહે છે. ઈ રાહુ ન કરતો તો મરી જાઉં નહીં, ઘરે વેચવું પડશે. આપણી પાસે અત્યારે એટલી રોકડ રકમ નથી, સમજો? કાંઈ નહીં. દામિનીના લગ્ન મારા હાળા હારે કરાવી નાખ્યું એટલે લેવણું માપ. અને એ પણ વહેલી તકે. હા, તારા કાકા સસરાએ કીધું છે જો વહેલી તકે લગ્ન નહીં થાય ને તો પછી મજા નહીં આવે. કાંઈ વાંધો નહીં. હવે તમે ચિંતા નહીં કરતા. હવે આગળનો રસ્તો છે ને હું કંઈક કાઢીશ. સમજ્યા? પણ મીરા વધારે કાંઈ નહોત કહેતી ને? ના ના, વધારે તો કાંઈ નથી કીધું, પણ જે કીધું ને એ મારા મગજમાં ઉતરી ગયું છે. જો દામિનીના લગ્ન થાય તો આપણે ચાંદી જ ચાંદી છે. એમ સમજ કે બચ્ચન સાહેબના ઘરની બાજુમાં આપણને ઘર આપવાની વાત કરે છે મુંબઈમાં. અને તું તો જાણે જ છે ને કે તારો આ કાકો સસરો અબજોપતિ છે. એની ખાલી એક જ ખામી છે કે એનો દીકરો ગાંડો છે, મગજથી થોડો ઓછું મગજ ચાલે છે. પણ દામિની કરોડોમાં રમશે અને આપણે પણ લાખોમાં રમીશું. બરોબર. સમજી? હા સમજી ગયો. અને પછી આપણે બહુ રૂપિયાવાળા થઈ જાવ. આપણા બધાય સપના પૂરા થાય. હે? હા, કાંઈ નહીં. હવે ચિંતા નહીં કરતા. હું ઓલાને મળી અને વાત કરીશ. કેમ છો? મારી બેનારે લફરું કરતા તને જરી કઈ શરમય ન આવી? હે? તમે જેને લફરાનું નામ દો છો એ પ્રેમ છે.
હે પ્રેમવાળા, બોલવામાં ધ્યાન રાખ. મારી બેનને તે ભોળવી લીધી. ભોળવાની ક્યાં વાત છે? ભોળવી તો તમે રાખી છે. તમારી સાવકી બેનને તમે કેવી રીતના એની સાથે વર્તન કરો છો, કેવી રીતે તમારા મમ્મી કેવી રીતના કરે, બધી મને જાણ છે હો. જો અમારી બેન છે. હું ભાઈ, હું તમારી સાથે કોઈ મગજમારી કરવા માટે મેં તમને અહીંયા નથી બોલાવ્યા. હું વાતચીત કરવા માટે જ અહીંયા આવ્યો છું. અને મારે તમને એ કહેવું છે કે તમે હવે લગ્ન એના તમારા કોઈ કાકાજી સસરાના છોકરા સાથે કરવા માંગો, જે મંદબુદ્ધિનો છે એની સાથે તમે તને કેવી શું વાંધો છે? મને મારા લગ્ન કરાવવા એ બસ કરને હવે, બંધ થા. સમજો તું? અને આ તો તે મને બોલાવ્યો, બાકી મારે તને બોલાવવાનો હતો. સમજો તું? એટલે તું છે ને મારી બેનને ભૂલી જાય છે. હા, ભૂલી જા. નહીં બોલાય. હા, તમારી બેનને તો હું ક્યારે નહીં ભૂલી શકું. તો હું બોલશું એમ તને ભાન છે? હા, આ તો એમણે આમ ખુશી ગયું. બે માણસને ફોન કરીને તો સરા લઈને આવશે. ધમકી આપો છો? હા, ધમકી આપું છું. બોલ. તમને ખબર છે, જેને પ્રેમ કર્યો હોય ને એ વ્યક્તિ પણ કોઈનાથી ડરતો ના હોય. હિંમત રાખતો હોય કે તમે લાફો માર્યો તો મેં ખાઈ લીધો. શું કામ? ભાઈ છો એટલે. કાલ સવારે તમે જ તમારી સામે બેઠા હશો, હું તમારી સામે બેઠો હોઈશ ને મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો હોય તો સારું ના લાગે. એટલે મેં માર ખાતો એનો વાંધો નહીં, પણ હું તમને જરાય તકલીફ નહીં પડવા દઉં. જુઓ, લગ્ન તો હું દામિની સાથે કરીને રહીશ. તમે આ રીતે સીધી રીતે માનો તો ઠીક છે, બગર મારી પાસે બીજો રસ્તો છે. બીજો રસ્તો છે એટલે? ભાગી જાઓ. તું શું બોલશો? તને ભાન છે? અશોકભાઈ, તમે લગ્ન શું કામ કરાવો ત્યાં મને કહો ને. તમે તમારી બેનને સુખી જોવા માંગો છો કે દુઃખી? જો મારી વાત સાંભળ. આ વાત એવી છે ને કે મારે એની તમે અત્યાર સુધી એનો પગાર લ્યો છો, પગાર વાપરો છો, ઘરના કામ કરાવો છો, જો બધી વસ્તુ તમે એની પાસે. ચોખ્ખી વાત કહી દઉં, હા, કરી દો. મારા હાળાને છે ને મારા પૈસા દેવાના. એટલે તમારા કાકાજી ને હા, પૈસા આપવાના છે ને? 11-12-13 લાખ છે. બહુ વધારે પૈસા એટલે લગ્ન કરાવી દઉં ને એટલે કઈ ઉપાધિ નહીં. સમજો? હું આપી દઉં તો મારી સાથે લગ્ન કરાવી દેજો. તું એટલા રૂપિયા આપે? આ કેમ નહીં? 13 લાખ રૂપિયા જ છે ને. મને એમ હતું કે 1-2 લાખ હશે, તો 13 લાખ જ છે ને. 13 લાખ નીકળ્યા. હું આપી દઈશ. મને થોડો સમય આપો. તો 15. તો 15 લાખ. 15 લાખ? હા, કેમ? હું છું? હું છું? મેં ઘર છોડું? તમરા બોલવા લાગ્યા છે 15 લાખ સાંભળીને. કેમ કે મારી પાસે એવું કંઈ છે નહીં કે હું વેચીને પણ તમને. તો મારી વાત સાંભળ. તું મારી બેનને ભૂલી જાય છે. સમજો? ભૂલી જાય છે. એક કામ કરો ને હું અશોકભાઈ, હું 15 નહીં 16. તે મારી ઉપર હાથ ઉપાડ્યો? હા, તમારી ઉપર હાથ ઉપાડ્યો. 15 આપવાના છે ને? 16 લાખ રૂપિયા લાફાના. 16 આપીશ. 16 લાખ? હા, થોડો સમય આપી દો. 2-1 મહિનામાં હું રૂપિયાની સગવડતા કરીને તમારી બેનને લઈ જઈશ. આ હોળમાંથી છે ને 2 માઇનસ કરજે, બરોબર? પણ 2 મહિનામાં તે રૂપિયા ન આપ્યા ને તો પછી મારી બેન તારી જિંદગીમાંથી નીકળી જાય. એટલું યાદ રાખજે. સમજો? સમજી ગયો. તો 1 લાફાના 1 લાખ રૂપિયા આપશો ને, મેં તને 2 આપ્યા. દામિની, દામિની. શું મમ્મી, કંઈ લાવવાનું છે? ના, કંઈ નથી લાવવાનું. મારા સવાલનો જવાબ આપીશ તું મને? બોલો. ક્યાં જાય છે? બેગ લઈને ક્યાં જાઉં મમ્મી? જોબ પર જાઉં છું. તને ના પાડી છે, તને કહ્યું છે કે તારે ઓફિસ નથી જવાનું, તો તું સમજતી કેમ નથી? જોબ પર જવાની ના પાડે છે, સમજાતું નથી તને? વાહ મમ્મી, અત્યાર સુધી તો ક્યારે મને જોબ પર જવાની ના ન પાડી. અને જે પગાર આવતો હતો એ બધો તમે લઈ લેતા હતા. આજે અચાનક શું થયું? લાગે છે કે ભાભીએ તમને જે વાત કરી એના લીધે મને ના પાડો છો. ના, હું તને એમ કહેવા માંગુ છું કે ફાયદાનો સોદો જે છે ને એ કરી લેવાય. હા, તારી ભાભી જે કહે છે ને બરાબર કહે છે.
લગ્ન કરીને પછી તારે નોકરી કરવી હોય જે કરવું હોય ને કરજે, પણ હવે આ નોકરીને રજા આપી દે, સમજી? નોકરી પર તો હું જઈશ. શું ભરોસો કાલે સવારે શું થાય ને શું નહીં? અત્યારે તું આ ઘરમાં છે, તારે નોકરી કરવાની અત્યારે જરૂર નથી. સમજ કેમ નથી પડતી તને અમારી વાત? અને કોની સાથે લગ્ન? ઓલા ઠૂઠાની સાથે લગ્ન, જેને એક આંખે દેખાતું પણ નથી, જે મેન્ટલી સ્ટેબલ નથી. હા, હવે થોડુંક મગજ છે એવું, પણ કરોડોમાં રમી, સમજ ને. મમ્મી તમારા માટે હું એટલી વધારાની છું. હવે છે ને આ બધા ઇમોશનલ ડ્રામા રવા દે. હું વધારાની છું, ઓછી છું, આમ છું, તેમ છું. આ બધું કરવાની કઈ જરૂર નથી, સમજી? મારે પણ નથી કરવું મમ્મી. લગ્નની તો પછીની વાત છે, પણ અત્યારે હું નોકરી કરું છું અને નોકરી પર જઈશ જ. હું તને એ જ કહું છું કે અત્યારે હવે તારે નોકરી કરવાની કોઈ જરૂર નથી. લગ્ન કરવાના છે તારા. નથી કરવા મારે એની સાથે લગ્ન. કેમ નથી કરવા? પણ કેમ કે એમાં મારી કોઈ ભલાઈ નથી. હું છે ને એટલી વધારાની કે પછી મારામાં એવી કોઈ ખામી નથી કે મારે કોઈ એવા છોકરાની સાથે લગ્ન કરવા પડે. સમજવાની કોશિશ કેમ નથી કરતી? તું એ છોકરાને ધ્યાનમાં રાખે છે, કરોડોની મિલકત છે, અબજોની સંપત્તિની તું માલિક બનીશ, એકનો એક દીકરો છે, કાલે એ ઘરમાં જઈને રાજ કરીશ, તને એ કેમ નથી દેખાતું? ખરેખર અત્યાર સુધી સાંભળ્યું હતું મેં, પણ આજે જોઈ પણ લીધું કે બધા છે ને સ્વાર્થના સગા હોય છે. મને ત્યાં લગ્ન કરાવી દેશો અને પછી એટલા બધા પૈસા છે એ બધા તો તમને મળી જ જશે ને, બરાબર ને? એમ પણ જે પૈસા ઓલરેડી લીધા છે કદાચ મારા લગ્ન કરાવી દેશો એટલે આપવા પણ નહીં પડે. જો દામિની, ખોટી બહેસબાજી કર્યા વગર તું મારી વાત માની જાય ને તો વધારે સારું છે. તો શું છે કે તું પણ સુખી ને અમે પણ સુખી, પણ લાગે છે કે તને બહેસ કરવી જ ગમે છે. મને દુખી કરીને તમે તમારું સુખ જોવો છો, પણ એવું નહીં થવાતું. હવે સમજવાની કોશિશ કરો. હું ક્યારે તમારી સામે નથી બોલી, પણ અત્યારે મજબૂર ન કરો કે મારે કંઈક એવું કહેવું પડે કે એવું બોલવું પડે. આ તો હું નોકરી કરું છું ને એટલે તમે મને ઘરમાં સાચવો છો. બાકી મારા પપ્પાના ગયા પછી તમે મને સાચો એમ નહોતા. પતી ગયું ભાષણ, પતી ગયું તારું. અને આ મોટી મોટી વાતો કરવાથી છે ને પેટ નથી ભરાતા, સમજી? માણસે પોતાના જીવનમાં કંઈક મેળવવું હોય ને તો કંઈક ગુમાવવું પડે. સમાજ કે છોકરો ગાંડો છે, થોડો શારીરિક એનામાં ખોડખાપણ છે, પણ એટલું તો વિચાર કે એ ઘરની અંદર જઈને તું રાજરાણીની જેમ રહીશ. આ જેને પ્રેમ કરે છે એની સાથે રખડીશ, જેના કોઈ ઠેકાણા જ નથી. ચાલશે, એટલી મને પ્રેમ તો કરે છે, મારી ખુશીમાં એ ખુશ છે. અને પ્રેમથી ઘર નથી ચાલતા. એમ તો મમ્મી કદાચ તમારી સગી દીકરી હોત તો એવા છોકરાની સાથે લગ્ન કરાવે? હવે આમાં સગીને સાવકી શું આવ્યું? તમે રાખ્યું છે ને એટલે આવ્યું. મમ્મી 100 વાતની એક વાત છે, હું એની સાથે લગ્ન નહીં કરું. અંતે પછી મારે ઝેર પી લેવું પડે ને તો હું ઝેર પી લઈશ. હા. આદિત્યની સાથે લગ્ન નહીં કરાવો ને તો ચાલશે, પણ એની સાથે તો લગ્ન નહીં જ કરું. છેલ્લે મરી જઈશ. ખોટી જીદ કરે છે, અને આ ખોટી જીદ બધાને નડશે, સમજે છે? હા, નડે જ ને બધાયને. મારું તો જે થવાનું હોય થાય, પણ મેં લગ્ન ન કર્યા તો પૈસા તો તમારે લોકોએ દેવા પડશે. તારી પીન એક જ જગ્યાએ ચોટી છે, તને સમજ નથી પડતી કે અમે તારું સારું વિચારીએ છીએ, પણ કહેવાય ને કે જ્યારે માણસને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને વિનાશને જ નોતરવું હોય તો માણસ શું કરી શકે? વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, અને તારું એવું જ થઈ રહ્યું છે અત્યારે. કદાચ ભિખારીની સાથે લગ્ન કરીને રોડ ઉપર રહેવું પડશે ને તોય ચાલશે, પણ એની સાથે તો લગ્ન નહીં જ કરો. તમે તમારા સ્વાર્થ માટે મારી જિંદગી શું કામ બગાડો છો? વાહ, અમારો સ્વાર્થ એમ? કેમ? કોઈ દીકરી પોતાના ઘર માટે કંઈક બલિદાન આપે તો એને સ્વાર્થ કહેવાય? સ્વાર્થ કહેવાય? પણ નહીં સમજાય. સમજી લે કે તારે આજથી આ નોકરીને છોડી દેવાની છે. હવે તારે નોકરીએ નથી જવાનું. હવે આની ઉપર આગળ મારે કાંઈ સાંભળવું નથી. સોરી, નોકરી પર તો હું જઈશ. તમારે જે કરવું એને કરી લો. આની જીભડી બહુ ચાલે છે. શું થયું મીરા બહુ? થાકી ગઈ. શું થાય બીજું? થાકી તો જવાય જ ને. તમને શું થયું? એકદમ શાંતિથી બેઠા છો અદબ વાળીને. કંઈ નહીં, આમ જોવા જઈએ તો કંઈ નહીં, ને આમ જોવા જઈએ તો ઘણું બધું. એટલે કામ શું છે? કંઈ નહીં, કીધું તો ખરું, પણ આમ ઘણું બધું. હું શું કહું, બોલો. એક વાત કરવી છે.
મારી સાથે હા બોલો કેટલા વર્ષો પછી આજ તમે બોલ્યા કે વાત કરવી છે. હા પૈસા સિવાય ગમે તે વાત કરી શકો. એટલે પૈસાની વાત નથી કરવાની. વાત આમ પૈસાની છે પણ આમ પૈસાની નથી પણ. હા હા બોલો વાંધો નહીં. વાત એમ છે કે તમારા કાકા ખરા? હા ખરા. એમનો દીકરો ખરો? એ ખરા. હવે વાત એવી છે કે તમારો વર અશોક એટલે કે મારો દીકરો ખરો? એ ખરો. આ ખરા. હા તો એવું છે કે અશોક આદિત્યને મળવા ગયો હતો. આ દામિનીનો પ્રેમી ખરો? હા તો મરે ને કે તમાચા કહેવાય ને કે ભાઈ આપણે તો છોડ ને આગળ વધ જીવનમાં તો પછી આગળ આગળ માર્યો હશે ને બહુ. ના ના વાતચીત થઈ. મમ્મીજી એની સાથે શું વાતચીત કરવાની હોય? પહેલા મને પણ એવું જ લાગ્યું કે એની સાથે શું વાતચીત કરવાની. હા લફંગો છે એક નંબરનો આપણા ઘરની છોકરીને ફસાવે છે એવા માણસો સાથે વાત જ ન કરવાની. હા પણ એને એવું કહ્યું કે આપણે જે રૂપિયા તમારા કાકાને આપવાના છે ને એ આપી દેશે. શું કામ? એને દામિની સાથે લગ્ન કરવા છે ને. અરે મમ્મીજી વાત પૈસાની થોડી છે અહીંયા કઈ. તમે તો કેવી વાત કરો છો? જો આપણે પેલા ડીલ શું થઈ હતી હા કે મારા કાકા તમને પૈસા આપે એ બદલામાં તમારી દીકરીનો હાથ તમે એના દીકરાના હાથમાં આપશો, રાઈટ? રાઈટ રાઈટ યાદ છે? યાદ છે. તો હવે આ પોલિસી અત્યાર સુધી આમનામ ચાલતી આવી છે તો અત્યારે એન ટાઈમે આવીને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તો કાકા ન બદલે ને મમ્મી? વાત બધી બરાબર છે પણ હવે પેલા છોકરાનું કહેવું એમ છે કે તમારે જે તમારા કાકા સસરાને રૂપિયા આપવાના છે એ રૂપિયા હું આપી દઉં તો હું દામિની સાથે લગ્ન કરી શકું. એ છોકરો કે એમ કરશો તમે? ના એવું મારે તો નથી કરવું પણ હવે આ બે ભાઈ બહેન માનતા નથી, સમજો છો તમે? અરે એ ભાઈ બહેન ન માને તો છે કોણ? તમારા જ બાળકો છે ને, મનાવો એ લોકોને. જો મમ્મીજી કાકાનો સીધો એવો રૂલ છે જે લોકો એની વાત નથી માનતા ને કાકા એની સાથે બરાબર દુશ્મની રાખે છે. ગામમાં બે છોકરાઓના ટાટિયા ભાંગેલા છે કાકાએ, તમને ખબર છે? બરાબર છે. ટાટિયા શું ભાંગ્યા હોય, કોકને મરાઈ નાખ્યા હોય, કાકાની એવી પહોંચ છે તમારા. તો પછી પણ મારો કહેવાનો ભાવાર્થ શું છે કે હવે કોઈ મારું વાત માનવું તો જોઈએ. તો મનાવો. એ તમારો પ્રશ્ન છે કે વાત કેવી રીતે મનાવી. પણ જે દિવસે પૈસા લેવા ગયા ત્યારે તમે હાથ પગ જોડતા હતા કે નહીં? હા. કાકાના પગે પડ્યા હતા કે નહીં? હા. તો ત્યારે કાકા માન્યા કે નહીં? હા તો એમ તમારા છોકરાઓને મનાવો. પણ મારું કહેવું એમ છે કે આ તે દિવસે તમે જ્યારે મારી પાસે આમ 7 લાખ ને 3.5 લાખ ને 10.5 લાખ રૂપિયા માંગતા હતા ત્યારે તમે એમ કીધું કે આ પૈસા કા લગ્ન, બરાબર? હા પણ કાકા બદલી ગયા ને મમ્મી. હવે તમારા માટે 35-40 હજારની સાડી મંગાવી એ કાકા શું પોતે પહેરશે? એ તો કદાચ બિચારા લગ્નની તૈયારી કરે છે મમ્મી. અરે લગ્નમાં મીઠાઈ શું બનવાની છે ને એ કાકાએ ઓર્ડર આપ્યો છે. ફોરેનથી ચોકલેટ્સ મંગાવી છે. બધા જ મહેમાનોને એક એક બોક્સ આપવાના છે લગ્નમાં. એ શું કરવાનું? મયતમાં વાપરવાની? મયતમાં તો ચોકલેટ મયત તો થશે જ મમ્મીજી. જો લગ્ન નહીં થાય ને તો કોઈની ને કોઈની મયત થવાની પાક. જો મેં તો બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ બંને ભાઈ બહેન સરખા છે ને મારાથી હવે સમજાય એમ છે નહીં અને હવે હું સમજાવવાની તાકાત ધરાવતી નથી એટલે હવે આ વાતને અહીંયા પૂરી કરો. તમારા કાકાને કહી દો તમારે મારી નાખો હોય તો મારી નાખો, જે કરવું એ કરો, પણ હવે મારાથી લગ્ન માટે દામિનીને મનાવાય એમ છે નહીં. કારણ કે અશોકે આદિ સાથે વાત કરી દીધી ને આદિએ જે વાત કરીને એ પ્રમાણે તો આ બધું પતી ગયું. તમે મને વિધવા કરવા બેઠા છો એ વાત તો પાકી છે. તમે તમને મારો સુહાગ નથી દેખાતો ને કારણ કે કાકાના રડાર ઉપર પહેલા છે ને તમારો દીકરો જ આવશે. હે ભગવાન હું શું કરું પણ હવે મારાથી જેટલા પ્રયત્ન થતા હતા એટલા મેં કર્યા માં નીરવ. છો મમ્મીજી તમે. આખા જગત સામે લડી શકે પોતાના બાળક સામે ન લડી શકે? થપ્પડ મારો બે દામિની બેનને, થપ્પડ પ્રેમનું ભૂત ઉતારો. અને આમ પણ આ પેલો જે આદિત્ય છે ને એનું મર્ડર થશે ને તો ખોટી તમારી દીકરી આખી જિંદગી ઘરે રહેશે. કારણ કે પછી તો કાકાનો દીકરો જેલમાં જશે કે નહીં? બસ પણ આ બધું ક્યાં તમે મર્ડર ને ફડર ને આવી બધી એ વાતો તો હવે કરો. ખાનદાન જેવું હોય એવું કેવું તો પડે જ ને. હે મારા પપ્પાએ 2 મર્ડર કર્યા તમને ખબર? ઓ માં એટલે ભૂલ થઈ ગઈ. અમે તમને વહુ બનાવીને શું લાવ્યા. બોલ્યા મમ્મીજી? એટલે બહુ સારું કહેવાય કે આવા પ્રતિષ્ઠિત ખાનદાન સાથે અમારો આ તો સંબંધ હોય જોડાયો. જ ને, પ્રતિષ્ઠિત જ છે મારા ઘરના લોકો. હું આટલા વર્ષથી લગ્ન કરીને આવી તમને કાંઈ કમી આવવા દીધી? મારો ક્યાંય કોઈ દિવસ વાંક આવ્યો? કેવી રીતે રહું છું મને ખબર છે. ભૂલે ચૂકે આપણો ઝઘડો થાય ને તો મારા પપ્પા લોકોને ગળા કાપતા વાર ન લાગે. હા બરાબર. વિચારી લો. પાણી પીવું છે, તરસ લાગી. તમારે કોઈ એક જીવ ઓછો કરવો હોય તો મને કોઈ વાંધો નથી. ધમકાવે છે આ તો. બેસ. દામિની તું જરાય ચિંતા નહીં કરતી. મેં તારા ભાઈ સાથે વાત કરી લીધી છે. ભાઈ સાથે? હા. એ મળવા આવ્યો તો તને?
મેં જ બોલાવ્યા હતા. એટલે મેં ઓળખાણ કરી પહેલાં ફોન ઉપર જ તે, એટલે એ ગુસ્સે થઈ ગયા. મેં કીધું રૂબરૂ જ મળો ને, આવી રીતના ગુસ્સો કરીને શું મતલબ છે, ફોનમાં બૂમા બૂમ કરતા હતા. પછી જેવા એ મળવા માટે આવ્યા એટલે અમારા બંને વચ્ચે બહુ પ્રેમભરી વાતો થઈ. એક મિનિટ, તો મને કેમ નહીં કહ્યું હોય? હજુ તો સવારે મમ્મી સાથે મારી વાત થઈ હતી ત્યારે એમને પણ કાંઈ વાત ના કરી, ના જ અને કરે ને. એટલે તે મને ઓફિસથી બોલાવી લીધી. હા, એ મારી વાત સાથે સહમત છે. આપણે જરાય કરવાની જરૂર નથી. એમણે કીધું કઈ કે વાત? આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ. તો મેં બધી વાત દિલ ખોલીને કરી. તો આપણા પ્રેમ વિશેની જાણકારી જેવી એમને મળી એટલે એ ગળગળા થઈ ગયા, રોવા જેવા થઈ ગયા. તને આદિ, મજાક નહીં હા? ને તને ખબર છે ને કે મને આવી વાતમાં મજાક પસંદ નથી. મજાક નથી કરતો, સિરિયસલી કહું છું. કોઈ ન હોય ઘરમાં ને તું તારા ભાઈને પૂછજે ખાલી. સાચું કહે છે તું? હા. ભાઈ કાંઈ ન કીધું તને? ભાઈએ કાંઈ કીધું નથી મને. કીધું કે મારું તો વધારે ન ચાલે, પણ હવે ત્યાં વાત ચાલી ગઈ છે એટલા માટે અમે અટવાના જ. પણ તમે ચિંતા નહીં કરતા. તમે બંને જો એકબીજાને આટલો જ પ્રેમ કરતા હોય અને તમે બંને જો લગ્ન કરવા માંગતા હોય તો મારી હા છે. કેવી રીતે? શક્ય જ નથી. મતલબ કે ભાઈ માની કેવી રીતે ગયો? એ પણ એટલી ઇઝીલી? આ સેમ વસ્તુ મેં પણ કીધી હતી ને, ભાભીને વાત કરી હતી ત્યારે તો બધાય ના પાડી હતી, અને તે એવું તો શું કહ્યું કે માની ગયા? મેં તો વાત જ જવા દે. મેં એવી વાત કરીને કે એના ઉપરથી ભાઈએ તારણ કાઢ્યું કે આ માણસ જિંદગીમાં જીવનમાં કંઈક આગળ કરી શકે એવો વ્યક્તિ છે. મારી બેનને ક્યારેય દુઃખી નહીં થવા દે. મેં તારું બધું જૂનું ભૂતકાળ પણ કીધું એને કે તમે વિચાર કરો કે એના પપ્પાના ગયા પછી તમે લોકોની સાથે કેવું વર્તન કર્યું, એને જિંદગીમાં ક્યારેય તમે સુખ આપ્યું છે. રડવા જેવા થઈ ગયા હતા. પછી તો માની ગયા, તરત માની ગયા. અને મારે એક કામ કરવું પડશે હવે. હું શું કહું છું કે આમ પણ હું અહીંયા ભાડાના મકાનમાં રહેતો હતો, તો મેં વિચાર કર્યો છે કે દેશમાં અમારી જમીન પડી છે, અને આમ પણ એ જમીન કંઈ કામની તો છે નહીં. આપણે કોઈ દિવસ ત્યાં જવું નથી, અને જમીનનો કંઈ ફાયદો થશે નહીં. તો લગ્નની તૈયારી માટે અને બીજા કામ માટે અને મારા અહીંયા બિઝનેસ માટે કંઈ પૈસાની જરૂર હોય તો જમીન વેચી નાખું, અને એ જમીન વેચીને જે પણ પૈસા આવે ને એનાથી અહીંયા કંઈ પણ હું સેટઅપ ઊભો કરું. એવું કઈ કરવાની જરૂર નથી. શું કામ? જો એવું હોય તો આપણે સાદાઈથી લગ્ન કરીશું. ખોટો ખર્ચો શું કામ કરવો છે? જમીન હોય ને તો ક્યારેક કામ આવશે. લગ્ન તો સાદાઈથી જ થશે, એટલે એમ સાદાઈથી થશે, પણ મારી પાસે કંઈક તો હોવું જોઈએ ને તારા ભાઈને બતાવવા માટે કે મારો આટલો ના, ના, બિઝનેસ છે. જો આદિ, એ વસ્તુ સાવ ખોટી છે. અત્યારે માનું છું કે એટલા પૈસા નથી, પણ સ્ટેબલ તો છે ને. અને એમ પણ જમીન તારી છે. હું નથી ઈચ્છતી કે મારા માટે કે આપણા માટે થઈને તું એ વેચી નાખે. એવું કાંઈ નથી કરું. હજુ સવારે મમ્મી સાથે મારી વાત થઈ ને તો એ મને ઓફિસ જવાની પણ ના પાડતા હતા. એમની સાથે ઝઘડો થયો મારો. મને લાગે છે કે પછી જ તે ભાઈ અને મમ્મીએ વાત કરી હશે. હા, એવું જ કંઈક હશે. પણ જો અત્યારે મેં આવું વિચાર્યું છે જેનાથી કાલ સવારે તને ખબર પડ્યા વગર હું કોઈ પણ વસ્તુ કરવા નથી માંગતો. મને આ યોગ્ય લાગે છે કે જમીન વેચીને એ લગ્ન થઈ જાય ને પછી નક્કી કરશું. અત્યારે તો એ વાતને લઈને હું ખુશ છું કે ભાઈ માની ગયો, અને ભાઈ માની ગયો છે તો મમ્મી પણ માની જ જશે. મેં વિચાર્યું નહોતું કે ભાઈ એટલી જલ્દી માની જશે. હું બહુ જ ખુશ છું આજે. હા, હું પણ બહુ ખુશ થયો. તારા ભાઈ સાથે મળ્યો તો ખબર પડી કે ભલે એ એમ કઠોર છે, કઠોર દિલના, એનો સ્વભાવ થોડોક અકડું ટાઈપનો છે, પણ મારી સાથે તો ગળગળા થઈ ગયા હતા. મને હરેક વાતમાં કહેતા ગયા કે તે એક કામ સારું કર્યું પણ હું 2 કામ સારા કરીશ. એવા ઘણા બધા એના શબ્દો હતા. આવતાની સાથે મારી સાથે જે હાથ મેળવો એ રીતના મને એવું લાગ્યું કે ના, ખરેખર ભાઈનો હાથ પણ જબરો છે અને ભાઈ પણ બહુ ડાયા ડમરા છે. હા, કદાચ અત્યાર સુધી હું જ ખોટું સમજતી હશે. હું જેટલું વિચારતી હતી એ લોકો એટલાય ખરાબ નથી. નહીં નહીં નહીં, તારા પ્રત્યે એમને લાગણી તો છે જ તારા ભાઈને. જોબ પર જવાનું છે? હા, પણ હજુ વાર છે. અને જવાનું જ હોય, અને જવાનું જ હોય ને કે એ વાત કરો છો? ના જતી ને. ફરી એની એ વાત મમ્મી. મમ્મી, હું છે ને રોજે એકની એક વાત કરીને કંટાળી ગઈ છું. કાલે તમે આવી રીતે કરી વાત, આજે એને વાત કરો છો. શું કામ?
હોય તો જ કરી હોય ને, કંઈક કામ હોય તો જ કરી હોય ને. મને શોખ થોડી થાય છે. મારે જોબ પર જવાનું છે, તમને ખબર છે ને કે હું રજા પાડું તો એ દિવસની સેલેરી મારી કપાઈ જાય છે. હા મને ખબર છે, પણ ભલે કપાતી સેલેરી પણ તારે આજે તો રજા પાડવી જ પડશે. તમે લોકો સમજતા કેમ નથી? શું કામ મને મારી જિંદગી નથી જીવવા દેતા? જિંદગી તો જીવવા જ દઈએ છે ને, અમે ક્યાં ના પાડી છે. મારો કહેવાનો ભાવાર્થ જ એટલો છે કે આજે જોબ પર નથી જવાનું. કાલે તારે જવું હોય તો તું જજે, પણ આજે તો તારે નથી જ જવાનું. અને કઈ ખુશીમાં? ખુશીમાં તો શું કહું હવે તને, એમાં એવું છે છોકરાવાળા જોવા આવે છે તને. એ છોકરામાં કઈ જોવા જેવું છે? લગભગ મારા હિસાબે તો ખરું હો. તમને તો લાગે છે ને, તમે તો પહેલેથી ઈચ્છો છો કે મારા લગ્ન ત્યાં થઈ જાય. ભાઈ તો માની ગયો છે, ખબર નહીં તમને લોકોને શું વાંધો છે. વાત સાચી છે, તારો ભાઈ માની ગયો છે, પણ અમને લોકોને શું વાંધો છે? આ બધી તકલીફો તો જાણું જ છું, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે તું જરા સમજી જાય તો વધારે સારું, રોકાઈ જાય તો. તારા હિતની જ વાત છે આ. તારા મારે નથી જોવા પૈસા. તમે કેમ સમજતા નથી? એ લોકો જોવા આવે ને તો તમે તમારી રીતે ના પાડી દેજો. અને એક કામ કરો ને, તમારી વાત સાચી છે, છોકરાવાળાને આવવા દો. એ આવે ને એટલે હું જ મારા મોઢે ના પાડી દઈશ. પાક્કું હા કહી દઈશ ને? હા. એટલી તાકાત ધરાવે છે ને? હું કઈ બીતી નથી એ લોકોથી. એટલે છોકરાવાળા આવશે તો એને મોઢે મોઢ ના પાડી દઈશ. હા. ઠીક છે, તો પછી આવા દે છોકરાવાળાને. આવા દે. છોકરા એમે તને ગમતો નથી, છોકરો દેખાવમાં ઠીક છે, એનામાં કંઈક અક્કલ નથી, બુદ્ધિ વગરનો છે ને આવું બધું છે, તો કંઈ વાંધો નહીં. આદિત્ય આવે તો ના પાડ દે. શું બોલ્યા? સંભળાયું નહીં? છોકરો જોવા આવવાનો છે તેમ હું સમજાઈ ગયું. છોકરાવાળા જોવા આવવાના છે એટલે હું આદિત્યને ના પાડી દઉં ને કે આપણા લગ્ન નહીં થાય. અને આદિત્ય જ જોવા આવવાનો હોય તો? લાગે છે કે હું સપનું જોઉં છું. સપનું નથી પણ હકીકત છે. કદાચ માન્યામાં નહીં આવે અને ન જ આવે. એક મિનિટ, આદિત્ય શું લેવા આવે છે અહીંયા? લગભગ મને ખબર છે ત્યાં સુધી છોકરી જોવા માટે. એટલે આદિત્ય મને જોવા માટે અહીંયા આવે છે અને તમને કોઈ વાંધો નથી? તમારે વાત થઈ ગઈ છે. સમજાતું નથી મને કે હું દાંત કાઢું, રોઉં કે શું કરું. મારે ખુશ થવું છે પણ ખબર નહીં, હું રિએક્ટ જ નથી કરી શકતી. આદિત્ય અહીંયા આવે છે ને તમને કઈ વાંધો નથી, તમે માની ગયા? હા હું માની ગઈ. આદિત્ય અહીંયા આવે છે, છોકરી જોવા માટે આવે છે અને મેં હા પાડી, અને લગભગ મારી આ લગ્ન માટે પણ હા જ છે. સાચે જ? હા. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ. હા મેં ક્યારે નહોતું વિચાર્યું કે તમે હા પાડશો. પેલા ભાઈ હા પાડી દીધી, તમે હા પાડી દીધી. ખરેખર આ બધું એક સપના જેવું લાગે છે. સપનું નહીં પણ હકીકત છે. કદાચ તને એવું લાગતું હશે કે હું તારી સાવકી માં છું, તું મારી સાવકી દીકરી છે એટલે હું તારા હિત માટે નથી વિચારતી. એવું નથી બેટા. તારા પ્રેમની જીત આગળ અમે હારી ગયા. અને રહી વાત આ લગ્નની, તો લગ્ન કરાવવા એ અમારી મજબૂરી હતી એટલે તને અમે જીત કરતા હતા. પણ જ્યારે તારી ઈચ્છા જ નથી, તારું મન જ નથી માનતું ને તું જેને પ્રેમ કરે છે એની સાથે જ તારે જિંદગી વિતાવવી છે, તો પછી અમે તારા સપનાને કેવી રીતે રગદોડી શકીએ? સાચી વાત છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તમે આવું કંઈ બોલી શકો કે મારા માટે એટલું વિચારી શકો. મેં તો બધી ઉમ્મીદ મૂકી દીધી હતી, પણ ખરેખર આજે તમે સાબિત કરી બતાવ્યું કે માં સખી કે પારકી ના હોય, બસ એ માં જ હોય. ગાંડી, કદાચ પ્રેમ આપવામાં ઉણપ હોય પણ લાગણીઓ વ્યક્ત કરવામાં ક્યારેય ઉણપ રાખી જ નથી. અને આમ પણ અશોક અને તું બે જ તો છો. હા છે થોડો કડવો સ્વભાવ મારો, આખા બોલી પણ છું, કદાચ ઘણી વખત ગેરવર્તન થયું છે તારી સાથે, પણ એનો મતલબ એ નહીં કે હું તને સમજી જ ન શકું. તો હવે તો રજા પાડીશ ને? મીરા, હા મીરા, આળી પાડ.
ને આમાં પાડીને હવે તાળી એવી પાડે કે સમજો ઓજવાડી જાય. તો શું કામ પડાવો છો? થપ્પડ મારું? મારી વાત સાંભળ. હમણાં છે ને હમ. પૈસા આવે હા? પૈસા. ક્યાંથી? આ શું ઈશારાઓ કરો છો? સરખી રીતે બોલો ને. મારી યારે જેટલા જણા રહે ને એ બધાને હું ઈશારો કરું ને એટલે એ સમજી જાય. હું બધા જેવી નથી. પણ તું 100 હજી ભળી જ નથી મારા એમ. લગ્ન કરી લીધા, આનાથી વધારે ભળીશ ને તો આત્મા બની જઈશ. ના ના એ રહેવા દે બરોબર, આત્મા નથી બનવું. પણ હું તને એમ કહું છું કે હવે તારા જેટલા સપના છે ને અધૂરા એ બધાય પૂરા થવાના છે. કેમ છૂટાછેડા આપો છો? છૂટાછેડા નહીં, પણ હું એમ કહું આદિ રહ્યો ને યસ પૈસા લઈને તમે છે ને એનું નામ ન લ્યો મારા સામે. આખા ઘરમાં આદિ આદિ આદિ. અરે કોણ છે આદિત્ય? શરમ આવી જોઈએ તમને તો. આપણા માટે બેંક છે આદિ. તમારા માટે હશે, મારા માટે નહીં. શું એ 5 પછી મને બંધવી દે છે દર મહિને? હા હવે બંધવી દે. મારી વાત સાંભળ. મને ખબર છે કે તારી ડગલી છટકે છે, પણ હું તને એમ કહું છું કે આદિ છે ને એટલા રૂપિયા આપશે ને કે આપણે છે ને બહુ મોજથી જીવી શકશું. કઈ રીતની મોજ કહો છો? રૂપિયાથી કઈ મોજ થાય દુનિયામાં? અત્યારે રૂપિયા જ છે મેન, માણા નહીં. એ તમને રૂપિયા આપશે ને તો એમને નહીં આપે. સાથે સાથે તમારી બેનના લગ્ન પણ એની સાથે કરવા પડશે. એ તો યાદ છે કે નહીં? તો હું થઈ ગઈ કે મારી હગી બેન છે હે બરોબર. ભગવાન, સાવકી વાત બેન. સગી કે સાવકીની નથી. તો? કાકાને વાયદો કરી ચૂક્યા છે, યાદ છે કે નહીં? કાકા છે ને ગળા કાપી નાખશે બધાના. એ કાકાને આમ જો, કાકાને કહી દેજે કે એને જેટલા રૂપિયા લેવાના છે ને એ 25,000 વધારે આવે. કેટલા? 25,000. રહેવા દો રહેવા દો. હમ. 25,000 માં એનું કંઈ ના થાય. કાકાનો એક દિવસનો ખર્ચો 2-3 લાખ રૂપિયાનો છે, 25,000 માં માનશે? વાહ સારું કહેવાય હો. શું સારું કહેવાય? જો આપણે પહેલા બોલી થઈ હતી કે નહીં કે રૂપિયાની બદલે દામિનીને એ ઘરમાં આપવાની છે, તો હવે અચાનકથી આ ફેસલા શું કામ બદલી રહ્યા છે? અને આમ પણ આ તમે છે ને હોશિયારી ના કરો બહુ વધારે પડતી, સમજ્યા? જ્યારે હોય ત્યારે બધી વાતમાં વચ્ચે બોલો છો. અરે મારી વાત સાંભળ. તારા કાકાને પૈસા દેવાના છે ને હું દઈ દઈ. અને આદિ રો ને એ ખાલી તારા કાકાને પૈસા આપવાના છે એ જ નહીં, એનાથી વધારે રૂપિયા આપવાનો. નકરા રૂપિયાની પાછળ જ પડ્યા છો, ભિખારી છો. જુબાન નામની કોઈ વસ્તુ છે જ નહીં. આપણે કોઈ માણસને વાયદા કર્યા હોય ને તો પૂરા કરવા પડે. તું છે ને બોલવામાં ધ્યાન રાખજો. નહીં તો. અને હવે છે ને વધારે હોશિયારી મારવાની જરૂર નથી. ક્યારના ઊંચા અવાજે વાત કરો છો એટલે શું વળી બોલતી નથી તો? અત્યાર સુધી હું દબાઈ ગયેલો હતો કારણ કે તારા કાકા રૂપિયા નહોતા. બરોબર. રૂપિયા માટે તાગડ ધીના કરો છો મા દીકરો. હવે રૂપિયા આવી ગયા ને એટલે આમ જો હવે તું જો 100 વાતની એક તારા વાત. કાકાના મોઢા ઉપર મારું હેલ્યો તમારા પૈસા. મને કાકો ખબર છે. જિંદગી ગોટાળે ચડાઈ દેશે, ખબર છે? ખબર છે એની પાસે બહુ મોટા મોટા ગુંડા છે, પણ હું એક દી એને છે ને ગુંડો બનીને બતાવે. બરોબર. હા એના પૈસા તમ તારા આવી જાય. અને જો એ પૈસા લઈને આવે છે એટલે છે ને એ આવે ને તે હરખીનું મોઢું રાખજે. બરોબર. હા અને હવે દામિની લગ્ન એની હારે જ કરવાના છે. સમજી? પૈસા માટે બેનને વેચવા નીકળ્યા છો. અમને તો એમ હતું કે સારા માણસો છે, બોલીથી નહીં ફરે. પણ તમે લોકો તો બસ 50,000 વધારે આપે તો ત્યાં આપી દેશો. હજુ કોઈ લાખની વધારે ઓફર આપશે ને તો મને વિશ્વાસ છે કે આદિત્યની જગ્યાએ બીજું જ કોઈ હશે. હવે મારે તને એક વાત કરવી છે. શું? બરોબર. તને આ તું અત્યારે દામિનીનું ઓલું થાય છે તે નહોતું કીધું કે મારા ભાઈ હારે લગ્ન કરાવો? તો મેં તો સારા માટે કીધું તું ને. કાકા લોકો બહુ રૂપિયાવાળા છે, તમારી બેન આખી જિંદગી સચવાય એટલા માટે બોલી હતી હું. એ હવે રેવા દે ને, હવે મારે બધું નથી કેવું. સમજી? અને હવે એ આવે જ છે હો. એ ભગવાન. હે ભગવાન. જો આદિ કુમાર આવે છે, રસ્તામાં છે. બરોબર. આવે એટલે મતલબમાં પ્રેમથી વાત કરવાની. હા એ બંગાહા, તું આવે ને ત્યારે બંગાહા નહીં ખાતી. મારી મરજી, હું ગમે ઈ કરું. આને તો આદિ કુમાર આવે જ છે ને? કુમાર શેનો પણ હવે તમારો? આવે એટલે કુમાર જ ને. લગ્ન થવાના છે આપણી થવાના દામિની. છે, થઈ નથી ગયા. હજુ કાંઈ થાય એનું કાંઈ નક્કી નથી. હા તો કુમાર જ પેલા કે. મૈયા તો બહાર ના નીકળે ને એ વિચારો પેલા. જો બસ બસ હો, થોડું સભ્યતામાં અને માપમાં બોલો. પૈસા આવ્યા એટલે જીભ આવી. આને કે ને ચૂપ રે ભાઈ. એ હું છૂટાછેડા આપી દઉં. બરોબર. પણ મને એને કાકાની બીક લાગે છે. પછી કે મહિને એટલા ઘર ખરચ માટે શું કહેવાય એને? હા હા હવે એવું કંઈક આપવાનું તો હોય છે. આ ભરણ હોય. પોષણ કહેવાય એને. હા હા હવે એ છે જ, ભરણ પોષણ હો. સામે બેઠી તમે મારી વાત કરો. હા તો તમારી જ વાત કરે ને બીજા કોની વાત કરે? હવે આવવાનો છે જે છોકરો એની વાત કરો ને. જે છોકરો આપણા ઘરે આવી રહ્યો છે, જે રૂપિયા લઈને આવી રહ્યો છે, એનું શું કરવાનું? હા એનું આપણે આવો આવો, જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો 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 બેસો. કેમ છે?
પણ જય શ્રી કૃષ્ણ. આવામાં કઈ તકલીફ નથી પડી ને આદિ પીડો કરી કુમાર? હતી હું પૂછું છું સાયકલ ને. લઈને આવ્યો છું બહાર. સાયકલ સાયકલ લઈને સાયકલ લઈને જે કંઈ પણ હતું એ હવે નથી રહ્યું એટલે હા હા બરાબર છે. ન વધ્યું હોય તો માણસ શું કરે? અશોકભાઈ આપણે જે રીતના વાત થઈ હતી અમારે જે વાત થઈ હતી એ ખબર છે તમને? હમ? નીકળ્યા છો તો જમાઈ બનવા અમારા ઘરના. પહેલા બધું જાણ્યું કે અમારા ઘરમાં શું ચાલે છે? હા તમારા ઘરના પ્રશ્નો તમારી પૂરતા જ રાખો. આ તો દીકરી અમારા ઘરની જ છે એટલે પ્રશ્ન અમારો જ આવે, સમજ્યા? હા હા જે તમને દીકરીની યાદ આવી બહુ સારું કહેવાય. કેમ? ના. તમને રોજ આવે છે? મારી માટે તો એ બધું જ છે ને બા- સર્વસ્વ. હા સર્વસ્વ છે, બધી વાત સાચી, પણ અમે તમને એમ કહીએ છીએ કે આ બધું હમણાં પડતું મૂકો અને જે વાત કરવાની છે ને એ કરો. ચલો આ પૈસાની વાત થઈ હતી હમણાં. હું પૈસા લઈને જ આવ્યો છું. લો, હોશિયાર તમે તો માંગ્યા હતા એ રૂપિયા. બહુ આમ સાચવીને લાવ્યા છે ને. હા મળીને સાચવીને જ લાવવા પડે. હા હા મૂકને અંદર મૂકને બધા. વાખાનામાં છે ઘરમાં હોય તો એ ગણાય ગયા. હું વતનથી ગણું. હા અમને આમ ખબર પડી જાય કેટલા છે. લો બેટા હું સાચું આવી ગઈ છે, જે વાત થઈ હતી એ પ્રમાણે બધું બરાબર છે. અને આ દામિની એમાં તમને આપી દેવું છે. હા આપી દે ને, હમણાં બોલાવી હમણાં. દામિની બેટા આવજો જરા બહાર. આવ બેટા આવ, મારો દીકરો બોર્ડ આવ્યો. પૈસાની વાત થઈ. ના 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 નહીં કરે. આવશે આવશે. આવ બેટા આવ બેસ. હા આદિત્ય આદિત્ય તમારો પ્રેમી. આદિ કુમાર થનારા જમાઈને પ્રેમી પ્રેમી. બધું ઠીક થઈ જશે. લગ્નની તારીખ જલ્દી લઈને આપણા બંનેના લગ્ન કરાવી દો. હા એના લગ્ન નક્કી થઈ ગયા છે બીજે. મૂંગા મરો ને તમે કેવી વાત ચૂપ રહો. કરો તમે? ના ના બરાબર જ છે ને? એ મારા બધું કાકાના ઘરે આપવાની છે. તમારા અશોકભાઈ કે ને એમ બધું આ ઘરમાં નથી થતું, સમજ્યા તમે? વાતની ખબર ન હોય ને પહોંચી ગયા છો ઘરે જમાઈ જમાઈ જમાઈ. પણ જમાય જ બનવાના છે આપણા ઘરના. વાત તો થઈ ગઈ હતી. કરશો, અત્યારે પૈસા મંગાવશો. કરે. કાકુ એ, કરો ચીલ લેવા. એ કર ફોન. હું કર. કઈ બોલું? હા હા બોલ બેટા બોલ. તારે તો હવે બોલવાનું છે, જે કંઈ પણ છે એ બોલ બેટા બોલ. હા તારી બધી વાત સાથે અમે સહેમત છીએ. બોલ દીકરા બોલ, મારો દીકરો અને આ ઘર બોલે છોડીને- છે. હું બોલો ને. ઘર છોડીને જાય તો ઘર ખાલી. હા સુનું સુનું થઈ જશે ભેગા બેટા. જાઓ. બે. સાચી વાત છે. જે 20-25 હજાર આવતા હતા એ હવે આવશે નહીં. અને મમ્મી તમને કહ્યું નહોતું કે આ બધું મને સપના જેવું લાગે છે? હકીકત હોય એવું લાગતું જ નથી. ખરેખર હકીકત નહોતી. બોલો, કઈ જે તમે ને મેં વાત કરી એ. હકીકત તો છે બેટા. આદિત્ય આવી ગયો, તારી સામે બેઠા છે, લગ્ન માટે અમે રાજી થઈ ગયા. હવે આનાથી વિશેષ તો હકીકત શું જોઈએ બેટા? એ કેટલા પૈસા આપે? પૈસા અને પૈસા આપીને ખુશી મળી? પૈસા ક્યાંથી આપ્યા? ના મેં એવું કંઈ નથી. એટલે જ મને વાત નહોતી કરી ને. મેં પૂછ્યું હતું કે મારો ભાઈ કેમ માની ગયો. ત્યારે તો એવું કીધું કે મેં તો આપણા પ્રેમની વાત કરીને એ માની ગયો. પણ એવું નહોતું કીધું કે પૈસા માટે માની ગયો છે. હવે પણ મારી એ તો હવે વાત જવા દે જે થવાનું લઈને આવ્યો છે. લઈને જો આમાં જ છે. ખબર છે એ લોકોને તો મૂળ પૈસા જોતા હતા ને તમારા કાકાને આપવા માટે. કેમ કે એકવાર જો એ પૈસા આપી દે ને તો એમને સાંભળવું ન પડે. દામિની એમાં એવું છે ને કે અત્યારે ફૂલ બી છે એટલે શરમ આવી જોઈએ. મેં ક્યારે તમારા લોકોની વચ્ચે વારો તારો નથી કર્યો. તને મારો સગો ભાઈ ને તમને હંમેશા મારી માં માની છે. મને નહોતી ખબર કે તમે લોકો મારી સાથે એટલી મોટી રમત રમશો. મને નહોતી ખબર કે તમે લોકો મારી સાથે એટલી મોટી રમત રમશો. આ પ્રેમનો દેખાડો એટલે જ કર્યો હતો. હું તો કેટલી ખુશ થઈ ગઈ હતી. મને થયું કે ચલો હું સાવકી છું પણ મને અપનાવી લીધી. બધું સપના જેવું લાગતું હતું. દામિની એવું કંઈ નથી. જો બેટા આ પૈસાની ચૂકવણી બાકી આદિત્ય સાથે તારા લગ્ન તો કરાવીએ જ છીએ ને. હા, આદિત્યની સાથે મારા લગ્ન તો થશે. મારા પપ્પાએ એક વાત મને કીધી હતી કે જે પોતાના થઈને રહે ને એને જ પોતાના કરીને રાખજો. મને લાગતું નથી કે તમે લોકો મારા થઈ શકો. તું જ્યાં કહીશ ને ત્યાં હું તારી સાથે આવીશ. ને આપણે બંને લગ્ન પણ કરીશું. ચોકડું બાંધી રહ્યો જાવ. ચાલશે કે તમારા જેવા ઢોંગી લોકો તો નહીં હોય ને. હું ઢોંગી નથી.
તમારી માં અને ભાઈને કહો, મેં તો પહેલા ચોખવટ કરી હતી બધી. ચાલો અહીંયા આ ઘર છોડીને અત્યારે જ જાઉં છું. ચાલો. દામિની તું અત્યારે જતી રહીશ અત્યારે જ, કારણ કે તમારી સાથે હું એક મિનિટ પણ નથી રહેવા માંગતી. એમ તો પછી અરે પણ આ પૈસા સેવાનો શું મતલબ છે? હવે તે નક્કી જ કરી લીધું છે કે આ ઘરમાંથી જવું જ છે, તો હું એ જોઉં છું કે આ રૂપિયા આ લોકો કેવી રીતના લઈ શકે છે. ઝૂંપડામાંથી મકાન પર આવી ગયા પાછા. જમીન તો હતી એની પાસે, મારા માટે જેને વેચી દીધી. અને ખબર છે, કદાચ અહીંયાથી જઈને ઝૂંપડામાં રહેવું પડે ને તો મને વાંધો નથી, કારણ કે એને પ્રેમનો દેખાડો નથી કર્યો. સાચે જ પ્રેમ કરે છે. અને તમે લોકો, આ છેલ્લી વાર છે જે તમને લોકોને જોઉં છું. આજ પછી ક્યારેય તમને જોવા નથી માંગતી. પછી આદિત્ય કુમાર મારીને નાખી દેશે ને તોય તમારા ઘરે નહીં આવે. એવું ક્યારેય નહીં બને. હવે ચિંતા તમારે કરવાની રહેશે કે તમારા કાકાને તમે જવાબ શું આપશો. મારે નહીં, આ બેયને. બરાબર છે. ચલ, એમ પણ પહેલા કીધું જ તું એમ કે ભાગી જે, પણ હું ના માન. હવે હું ભાગું છું. બાય બાય. આદિત્ય કુમાર તો અમારા ઘરનો જમાઈ બનશે. આદિત્ય કુમાર તો વધારે પૈસા આપવાનો છે. આદિત્ય કુમાર અમારી છોકરીને બહુ વધારે પ્રેમ કરે છે. આ બધી નારેબાજી પૂરી થઈ ગઈ હોય ને તો ફટાફટ પૈસાનો ઇંતજામ કરો. કાકાને ફોન કરું છું, 2 કલાકમાં આવતા જ હશે. મમ્મીનું ગળું કાપવા અલગથી છરી લાવશે, મોટી જાડી.